વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આજુબાજુ જે બધા એટ્રેક્શન્સ વિકસાવવામાં આવ્યા છે એના કારણથી એકતાનગર અત્યારે એક વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન બની ચૂક્યું છે. દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબની જયંતિ ઉપર રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ એક મોટું સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. એ સરદાર સાહેબના જે એફર્ટ્સ હતા એને ટ્રિબ્યુટ આપવા માટે એકતા દિવસ પરેડનું સ્ટેચ્યુમાં દર વખતે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે સાંજના ટાઈમે એક અનોખો પર્વ, જેને એકતા પ્રકાશ પર્વ કહી શકાય, એ પણ યોજવામાં આવી રહ્યું છે. 17 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધી, જેમાં ખાસ દિવાળી અને લાભ પાંચમ ને બધાની વેકેશન્સ પણ હશે, એમાં એક એકતા પ્રકાશ પણ ઉજવવામાં આવી રહ્યું છે. તો લોકોને એ જોવા માટે આવવા પણ હું ખૂબ એક આમંત્રણ, ઉષ્માભર્યું આમંત્રણ પાઠવું છું.